તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે ઓપોઝિટ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સાઇડ તેલ જેમ કે કપાસિયા તેલ, સનફ્લાવર, સોયાબીન, પામોલીન તેલના ભાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે। એની સામે સિંગ તેલના ભાવની અંદર સારા એવા પ્રમાણમાં ભાવ વધારો આવેલો છે। સિંગ તેલ જોવા જઈએ તો આપણે સૌરાષ્ટ્ર માટે મુખ્ય વપરાશ સિંગ તેલનો આપણે ત્યાં હોય છે અને મગફળીનું સૌથી વધુ ઉત્પાદન પણ આખા ઇન્ડિયામાં આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં થઈ રહ્યું હોય છે। પણ આ વર્ષની પરિસ્થિતિ જોવા જઈએ તો વરસાદની રાજકોટ સિવાય બાકી બધા વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં વરસાદ થઈ ગયો છે અને મગફળીની સિઝન પૂરી થવામાં હોય, નવી મગફળી અત્યારે આવવામાં નવેમ્બર ડિસેમ્બર થવામાં હોય અને વચમાં 1-2 મહિનાનો મગફળીની અંદર ખાંચો થતો હોય, અત્યારે સિંગ તેલની અંદર એવા કારણોસર સારા એવા પ્રમાણમાં તેજી થઈ છે। આ ઉપરાંત મગફળી વરસાદને કારણે ભીની થઈ ગઈ હોય, પિલાણની અંદર પણ મિલર્સને ખૂબ મુશ્કેલી થતી હોય છે। એને કારણે સિંગ તેલની સારા સિંગ તેલની ખૂબ જ અછત જોવા મળી રહી છે। એની સામે જોવા જઈએ તો નબળું સિંગ તેલ એટલે કે જે એક્સપોર્ટ સિંગ તેલ થઈ રહ્યું છે એ સિંગ તેલના ભાવ ફરીથી ઘટ્યા છે। એની અંદર લૂઝની અંદર 50 થી 75 રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો છે। એટલે કે 2% સિંગ તેલ જે FFA વાળું છે એનો ભાવ અત્યારે 1300 થી 1325 રૂપિયા ચાલી રહ્યો છે અને એની સામે આપણે જે ખાવામાં સૌરાષ્ટ્રમાં સારી ક્વોલિટીનું સિંગ તેલ અને બ્રાન્ડેડ સિંગ તેલ બ્રાન્ડવાળા લોકો જે સિંગ તેલ ભરી રહ્યા છે એ 10 કિલોનો ભાવ છે નીચામાં હમણાં 1500 રૂપિયા હતો, એ અત્યારે 1575 રૂપિયા 10 કિલો લૂઝનો ભાવ થઈ ગયો છે। એનું કારણ સારી મગફળીની અછત ખૂબ જ જોવા મળી રહી છે। આ ઉપરાંત સારી ક્વોલિટીનું સિંગ તેલ બનાવવાની મિલો પણ અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં ચાલુ છે અને એની સામે સિંગ તેલની ડિમાન્ડ ખૂબ સારી જોવા મળી રહી છે આખા ગુજરાતની અંદર। એને કારણે સિંગ તેલની તેજી આવી રહી છે। આગામી સમયમાં જોવા જઈએ તો સિંગ તેલમાં આ ભાવની અંદર બહુ લાંબી તેજી થઈ શકે એવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે, કારણ કે બીજા બધા ખાદ્ય તેલના ભાવ ખૂબ નીચા છે। આ ઉપરાંત સિંગ તેલની અંદર પણ જે ડિસ્પેરિટી હતી, મગફળીની પ્રમાણમાં સિંગ તેલના ભાવ જે નીચા હતા એ પણ ડિસ્પેરિટી ધોવાઈ ગઈ છે અને અત્યારે સિંગ તેલની અંદર પિલાણ કરવું પણ મિલર્સને થોડા ઘણા અંશે પોસાય એવી પરિસ્થિતિ છે। એટલે સિંગ તેલની અંદર આગામી સમયમાં લાંબી તેજી થઈ શકે એવી શક્યતાઓ પ્રમાણમાં ખૂબ ઓછી દેખાઈ રહી છે। સિંગ તેલની અંદર અત્યારે મગફળીની આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। વરસાદની સિઝન હોવાને કારણે ખેડૂતો પાસેથી અથવા તો સ્ટોકિસ્ટો પાસેથી પણ મગફળીની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। આગામી ગયા વખતે પણ મહિના દિવસ પહેલાં પણ આપને આ બાબતનું ધ્યાન દોરેલું હતું કે મગફળીની આવક બહારના રાજ્યોમાંથી અથવા તો ડીસા અને પાલનપુરમાંથી પણ મગફળી આપણે ત્યાં આ વખતે સિઝન વહેલી પૂરી થઈ ગઈ હતી। એવા કારણોસર પણ મગફળી ખૂબ જ ઓછા જોવા મળી રહી છે। હાલ સિંગ તેલની અંદર ડબ્બાનો ભાવ અત્યારે 15 કિલોનો જોવા જઈએ તો 2650 રૂપિયાથી લઈ અને 2720 રૂપિયા જેવો 15 કિલો નવા ડબ્બાનો ભાવ જોવા મળી રહ્યો છે અને અનબ્રાન્ડેડ ખાદ્ય તેલના ભાવ 2600 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે।